એક ગામમાં એક ચાકિયા અને ખૂબ જ ચતુર માછી રહેતા હતા. એક દિવસ માછી બજારમાં ગયા તો રસ્તામાં તેમને એક ચળકતી સોના જેવી ચેન મળી. માજીને ખબર પડી ગઈ કે આ નકલી છે, પણ તેમણે એક રમત રમવાનું વિચાર્યું. માજી રસ્તાની વચ્ચે બેસી ગયા અને ચેન હાથમાં લઈ મોટેથી રડવા લાગ્યા. અરે રે, મારી સોનાની ચેન તૂટી ગઈ, હવે મારું શું થશે? ગામના બે લુચ્ચા છોકરાઓ ત્યાંથી પસાર થતા હતા. તેમને થયું કે માજી ભોળા છે, લાવને આ સોનાની ચેન પડાવી લઈએ. તેઓ માજી પાસે ગયા અને બોલ્યા, માજી રડો નહીં, આ લો 500 રૂપિયા અને આ ચેન અમને આપી દો, અમે સાધવા આપી દઈશું. માજીએ મનમાં સીની 500 રૂપિયા લઈ લીધા અને ચેન પેલા છોકરાઓને આપી દીધી. છોકરાઓ તો ખુશ થતા દોડ્યા સોનીની દુકાને. સોનીએ ચેન ચેક કરી અને જોરથી હસવા લાગ્યો. અલ્યા, આ તો પિત્તળની ચેન છે, માંડ 5 રૂપિયાની હશે. છોકરાઓ દોડતા માજી પાસે આવ્યા અને બોલ્યા, માજી તમે તો અમને છેતર્યા, આ તો નકલી છે. ત્યારે માજીએ શાંતિથી કહ્યું, બેટા, મેં ક્યાં કહ્યું હતું કે આ અસલી સોનું છે? મેં તો એમ કહ્યું હતું કે મારી ચેન તૂટી ગઈ, પણ તમારી લાલચ અસલી હતી, એટલે મારી 500 રૂપિયાની કમાણી થઈ ગઈ. છોકરાઓ નીચું જોઈને ચાલતા થયા ને માજી હસતા હસતા ઘરે ગયા. પેલા 500 રૂપિયા લઈને માજી તો મોજમાં આવી ગયા, પણ પેલા બે છોકરાઓને થયું કે માજીએ આપણું અપમાન કર્યું છે, એટલે એમનો બદલો તો લેવો જ પડશે. બીજા દિવસે માજી રસ્તા પરથી પસાર થતા હતા ત્યારે પેલા છોકરાઓએ જોયું કે માજીના હાથમાં એક જૂની થેલી છે ને માજી એને બહુ સાચવીને ચાલે છે. છોકરાઓએ પ્લાન બનાવ્યો. તેઓ દોડતા માજી પાસે ગયા અને બોલ્યા, માજી પાછળ જુઓ, પેલું મોટું સાપ જેવું શું જાય છે. જેવા માજી પાછળ ફર્યા, એક છોકરો માજીના હાથમાંથી થેલી છૂટવીને ભાગ્યો. બીજો પણ તેની પાછળ દોડ્યો. તેમને થયું કે કાલે 500 રૂપિયા ગયા, આજે માજીની થેલીમાં નક્કી ઘરેણા કે રોકડા રૂપિયા છે. બંને જણા દૂર ખેતરમાં જઈને આપતા ઉભા રહ્યા. જલ્દી ખોલ થેલી, આજે તો લોટરી લાગશે. પેલા એ થેલી ખોલી, પણ અંદર જોયું તો સોનું ચાંદી નહીં, પણ સૂકા છાણા અને જૂના પરખા હતા. અને એની ઉપર એક કાગળ હતો, જેમાં લખ્યું હતું, બેટા, કાલે 500 રૂપિયા કમાઈને મેં નવા ચંપલ લીધા, એટલે જૂના ફેંકવા જવાના હતા. તમે તો મારો રસ્તો ટૂંકો કરી દીધો. થેન્ક યુ. છોકરાઓ ત્યાં જ માથું પકડીને બેસી ગયા. માજી દૂરથી તેમને જોઈને હાથ લાવી રહ્યા હતા. પેલા છોકરાઓ થાકી હારીને માજી પાસે પાછા આવ્યા ને પગે લાગતા બોલ્યા, માજી હવે બસ કરો, અમે તમારી પાસે હારી ગયા, તમે તો બહુ પહોંચેલા છો. માજી હસ્યા અને બોલ્યા, બેટા, હજુ તો તમે જુવાન છો, આવી ખોટી લાલચ અને ચોરીઓ કરીને જિંદગી કેમ બગાડો છો? જો તમારે ખરેખર પૈસા કમાવા હોય તો મહેનત કરો. છોકરાઓએ પૂછ્યું, માજી, પણ અમને કામ કોણ આપશે? માજીએ કહ્યું, મારા વગડામાં લીંબુના ઘણા ઝાડ છે, પણ ઉભરે લીધેલો હું એ ઉતારી શકતી નથી. જો તમે 2 દિવસ મહેનત કરીને બધા લીંબુ ઉતારી આપો અને બજારમાં વેચી આવો તો અડધા પૈસા તમારા અને અડધા મારા. છોકરાઓ તૈયાર થઈ ગયા. તેમણે 2 દિવસ સખત મહેનત કરી. કાંટા વાગ્યા, તડકો લાગ્યો, પણ જ્યારે બજારમાં લીંબુ વેચીને પૈસા આવ્યા ત્યારે તેમના ચહેરા પર એક અલગ જ ચમક હતી. અડધા પૈસા માજીને આપ્યા ત્યારે માજીએ કહ્યું, બેટા, પેલી નકલી ચેઇન વાળા 500 રૂપિયા, જે ડર હતો એ આ મહેનતના પૈસામાં નથી, ખરું ને? છોકરાઓને સમજાઈ ગયું.
કા મહેનતની રોટલીમાં જે મીઠાશ છે એ ચોરીમાં નથી. ત્યારથી પેલા છોકરાઓ માજીના માણસ પુત્રો બની ગયા અને ગામના મહેનત કરીને ખાવા લાગ્યા.